હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત. આજે આપણે આ વિડીયોમાં ભૂમિજળ મહત્વનો સ્ત્રોત છે એના વિશે વાત કરીશું. આગળના વિડીયોમાં તમે પાણીના સ્વરૂપો, પાણીનું મહત્વ એના વિશે અભ્યાસ કરી ગયા. હવે જુઓ, પાણી એક મહત્વપૂર્ણ સ્ત્રોત પાણીનો છે જે છે ભૂમિજળ. ભૂમિજળ એટલે શું કે જમીનમાં જે પાણી ઉતરે છે વિદ્યાર્થી મિત્રો, એ પાણી ઉતરીને જમીનમાં સંગ્રહ થાય નીચેના સ્તરમાં, એનો ભૂમિજળ કહેવાય. આપણે કોઈ જળાશયની નજીક જમીનમાં ખાડો ખોદીએ તો ત્યાંની જમીન આપણને ભેજયુક્ત લાગે છે. જમીનમાં ભેજ તે જમીનમાં રહેલ પાણીને નિર્દેશિત કરે છે. જો આપણે હજુ વધારે ઊંડે ખાડો ખોદતા જઈએ તો આપણે એ સ્તર સુધી પહોંચી જઈએ કે જ્યાં જમીનના કણોના વચ્ચેના અવકાશ તથા ખડકોના વચ્ચેનો અવકાશ પાણીથી ભરાયેલો હોય છે. સંગ્રહાયેલા પાણીના ઉપરના સ્તરને ભૂમિજળ સ્તર કહેવાય છે. એટલે કે જમીનના કણો વચ્ચેનો અવકાશ અને ખડકો વચ્ચેનો જે અવકાશ હોય છે, એટલે કે અંદર વચ્ચે જે જગ્યા હોય જમીનની નીચે માટીના કણો વચ્ચે, ત્યાં પાણી ભરાયેલું હોય તો એના ઉપરના સંગ્રહાયેલા પાણીના ઉપરના સ્તરને ભૂમિય જળ સ્તર કહેવાય છે. જુદા જુદા સ્થાનોએ ભૂમિય જળ સ્તર જુદું જુદું હોય છે. કોઈ નિશ્ચિત સ્થાન પર બદલાયેલું જોવા મળે. હવે જે વિસ્તાર હોય, અલગ અલગ વિસ્તારમાં પાણીનું પ્રમાણ પણ કેવું હોય, ભૂમિય જળ સ્તરનું અલગ અલગ હોય. ઘણી જગ્યાએ વધારે હોય, ઘણી જગ્યાએ ઓછું હોય. તે કોઈ નિશ્ચિત સ્થાન પર બદલાયેલું જોવા મળે છે. ભૂમિય જળ સ્તર 1 મીટરથી પણ ઓછી ઊંડાઈએ અથવા જમીનમાં અનેક મીટર સુધી ઊંડાઈએ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ ભૂમિય જળ સ્તર છે એ 1 મીટર કરતાં ઓછી ઊંડાઈ અથવા તો અનેક મીટર સુધીની ઊંડાઈએ હોઈ શકે. ભૂમિય જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે. હવે ભૂમિય જળ સ્તરની નીચે જે જોવા મળે છે પાણી, વ્યાખ્યા લખાવું છું. ભૂમિય જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે. આ ભૂમિય જળનો સ્ત્રોત કયો છે? તો વરસાદ જ છે. નદી, તળાવ, સરોવરમાં વરસાદનું પાણી વહી જાય છે, જમીનમાં નીચે ઉતરે અને ભૂમિય જળ બને છે. વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદી અને તળાવોનું પાણી જમીનમાંથી પસાર થઈને જમીનની નીચે ઊંડાઈમાં આવેલ ખાલી સ્થાનો તથા તિરાડોને ભરી દે છે. ભૂમિમાં પાણીના નીચે તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્ત્રવણ કહે છે. એટલે કે જે પાણી છે નીચેની તરફ પ્રસરણ પામે, જમીનનો જે ભાગ હોય ત્યાંથી ધીમે ધીમે નીચે જાય તો એને કહેવાય અંતઃસ્ત્રવણ. હવે જો ભૂમિમાં પાણી નીચે તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્ત્રવણ કહે છે.
આ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે. કે એવું પૂછાય કઈ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળના પાણીની પુનઃપૂર્તિ થાય. પુનઃપૂર્તિ એટલે કે ફરીને ફરી પાણી એમાં ઉમેરાતું જાય. તે પ્રક્રિયા છે અંતઃસ્ત્રવણ. હવે કેટલાક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિય જળ સંચિત થઈ જાય છે. આ રીતે સંચિત ભૂમિય જળના ભંડારોને જલભર એટલે કે જળ સંગ્રાહકો કહે છે. કઠણ આજુબાજુ પથ્થરો ને એવું હોય અને એમાં પાણી ભરાયેલું હોય, બરાબર, કઠણ ખડકોના સ્તરોની વચ્ચે એમાં રોકાઈ જાય પાણી, સંચિત થઈ જાય, તો એને કહેવાય જળ સંગ્રાહકો. જલભરોના પાણીને સામાન્ય રીતે બોર કૂવા તથા હેન્ડપંપની મદદથી બહાર કાઢવામાં આવે. આપણે ખેતરોમાં તમે જોયું છે, ઘણા બધાને ખેતર હશે તો એ ખેતરોમાં બોર કર્યા હશે, કૂવા કર્યા હશે કે જે ભૂમિય જળ છે, જે આવા ખડકોની નીચે પાણી સંગ્રહાયેલું છે આજુબાજુ, બરાબર, જેમાંથી પાણી કાઢવું મુશ્કેલ, તો ત્યાં આપણે બોર કૂવા દ્વારા પાણી બહાર કાઢીએ છીએ હેન્ડપંપની મદદથી. પાછળ આકૃતિ આપેલી છે, તમે જુઓ કે પાણીની સપાટી ખડકોની વચ્ચે છે, તો એ હેન્ડપંપ દ્વારા પૂરતી પાણીની જે આપણે બહાર મેળવવું હોય એ પાણી મેળવી શકીએ. જળ સપાટી છે, પુનઃપૂર્તિ છે, વરસાદ દ્વારા થાય, હેન્ડપંપ દ્વારા પાણી બહાર કાઢીએ, તળાવ છે, તમે જોઈ શકો. કામદારો, હવે આપણે વાત કરીએ કે નિર્માણ કાર્ય થતું હોય તો કામદારોને નિર્માણ માટે પાણી ક્યાંથી પ્રાપ્ત થાય? તો તમે જોયું હશે કે ભૂમિય જળ સુધી પહોંચવા માટે ત્યાં બોરિંગ કરવામાં આવે છે. ત્યાં કામ કરતા માણસો પાસેથી જાણકારી પ્રાપ્ત કરો કે કેટલા ઊંડાઈ સુધી બોરિંગ કરવું પડ્યું, એટલે કે નીચે ઊંડે સુધી એ લોકો શું કરે, પાણીનું સ્તર ગોતે કે ક્યાં હશે. હવે આપણે નિરંતર અત્યારના સમયમાં કેવું કે વસ્તી વધારાની સાથે પાણીની માંગ પણ વધતી ગઈ છે. હવે આ પાણીની માંગ વધવાને કારણે શું થયું? તો વસ્તી વધી અને પાણીની માંગ પણ વધી, તો એના કારણે નીચે ભૂમિય જળ હોય એમાં ધીમે ધીમે સ્તરમાં ઘટાડો થતો ગયો, બરાબર છે, સ્તર ઘટતું ગયું. તો જો પહેલું છે ભૂમિય જળ સ્તરમાં ઘટાડો. ભૂમિની નીચેથી કાઢવામાં આવેલ ભૂમિજળની પુનઃપૂર્તિ પ્રાપ્ય વરસાદના પાણીના અંતઃસ્ત્રવણ દ્વારા થઈ જાય છે. પહેલો પોઈન્ટ છે ભૂમિય જળસ્તરમાં ઘટાડો. ભૂમિની નીચેથી કાઢવામાં આવેલ ભૂમિય જળની પુનઃપૂર્તિ પ્રાપ્ય વરસાદના પાણીના અંતઃસ્ત્રવણ દ્વારા થઈ જાય છે. ભૂમિય જળસ્તર ત્યાં સુધી અસર પામતું નથી કે જ્યાં સુધી આપણે એટલું પાણી જ બહાર કાઢીએ જેટલું કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પુનઃપૂર્તિ થયેલ હોય. જો પાણીને પર્યાપ્ત જો પાણીની પર્યાપ્ત રીતે પુનઃપ્રાપ્તિ ન થાય, એટલે કે પુનઃપૂર્તિ ન થાય, તો ભૂમિય જળસ્તર નીચે ઉતરી જાય છે. તેવું અમુક કારણોથી થાય, એટલે કે પાણી વધારે ને વધારે વાપરી રાખીએ પણ અંદર જે પુનઃપૂર્તિ થવી જોઈએ પાણીનું અંતઃસ્ત્રવણ દ્વારા એ ના થાય, તો તમે સમજી શકો કે ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય. તો કયા કયા કારણો? તો પહેલું છે જનસંખ્યામાં વધારો, ત્યારબાદ ઔદ્યોગિક તથા કૃષિની પ્રવૃત્તિઓ. જનસંખ્યા તો તમને ખબર છે, પરંતુ ઔદ્યોગિક અને કૃષિની જે પ્રવૃત્તિઓ છે એના દ્વારા પણ શું થાય છે કે પાણીનો ધીમે ધીમે ઘટાડો થાય. હવે ઓછો વરસાદ એક અન્ય કારક છે જે ભૂમિય જળસ્તરને ઓછું કરી દે. હવે વરસાદ ઓછો હોય, બરાબર, તો આપણે જાણીએ છીએ કે ઓછો વરસાદ પણ પુનઃપૂર્તિ ના થાય, પાણીની ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય, એનું પણ કારણ છે. વરસાદ વધુ પડે તો વધારે ને વધારે પાણી જમીનમાં ઉતરે, પણ ઓછો વરસાદ હોય તો પાણી એટલું જમીનમાં ઉતરી શકે નહીં, જે ભૂમિય જળસ્તરને ઓછું કરી દે છે. ભૂમિય જળસ્તરને અસર કરવાવાળું અન્ય કારક જંગલોનો નાશ અને પાણીના અંતઃસ્ત્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો છે. વિદ્યાર્થી મિત્રો, ભૂમિય જળસ્તરને અસર કરવાવાળું અન્ય કારક કયું છે? તો જંગલોનો નાશ. હવે આપણા સમયમાં કેવું થયું કે પહેલાંના સમયમાં જંગલો વધારે હતા, હવે ધીમે ધીમે જંગલોમાં શું થતો ગયો છે? ઘટાડો થતો ગયો, કપાવા લાગ્યા, ત્યાં આગળ મકાનો બનવા લાગ્યા,
તો એના કારણે વરસાદ પણ ઓછો પડે છે અને અંતઃસ્ત્રવણ દર પણ કેવો થઈ ગયો છે, ઓછો, બરાબર, એનો વિસ્તાર પણ ઘટી ગયો છે. હવે પહેલો પોઈન્ટ છે વધતી જતી વસ્તી, કે વધતી જતી વસ્તી આપણો પોઈન્ટ છે ઘટાડામાં. વસ્તીમાં વધારો થવાથી ઘરો, દુકાનો, કાર્યાલયો, રોડના નિર્માણની માંગમાં વધારો થયો. એટલે કે માણસોની સંખ્યા વધવા લાગી, તેમ તેમ રહેવાવાળા લોકોની સંખ્યા પણ વધવા લાગી. આનાથી ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનો જેવા ખુલ્લા ક્ષેત્રોમાં ઘટાડો થઈ જાય છે. હવે તમે જોજો કે બધી જગ્યાએ ફ્લેટ બાંધકામ થવા લાગે, બરાબર. તેના કારણે ભૂમિમાં વરસાદના પાણીના અંતઃસ્ત્રવણમાં ઘટાડો થઈ જાય છે. જો ખુલ્લા વિસ્તારોમાં આવી જ રીતે ઘટાડો થતો રહ્યો તો તેનું પરિણામ શું હશે? પ્રશ્ન, બરાબર. યાદ રાખો કે પાકા રસ્તાને પાણીને સરળતાથી અંતઃસ્ત્રવિત થવા દેતા નથી. જમીનમાં પાણી ક્યારે ઉતરે? માટીવાળો વિસ્તાર હોય તો ઉતરે. હવે રોડ રસ્તા આપણા બની ગયા છે કોન્ક્રીટના, સિમેન્ટના, પાકા રસ્તા છે, એમાંથી પાણી જમીનમાં ઉતરે નહીં, અંતઃસ્ત્રવણ ન થાય, તો એ પણ એક નુકસાન છે. જ્યારે ઘાસના બગીચા, મેદાનો વગેરેમાં પાણી સરળતાથી અંતઃસ્ત્રવિત થાય છે. એટલું જ નહીં, પરંતુ નિર્માણ કાર્ય માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોય, તેની માટે પ્રાપ્ય ભૂમિજળનો ઉપયોગ કરવામાં આવે છે. એક બાજુ આપણે ભૂમિય જળનો વધારે ઉપયોગ કરીએ છીએ, બીજી બાજુ આપણે ભૂમિમાં પાણીનું અંતઃસ્ત્રવણ ઓછું કરી રહ્યા છીએ. આને કારણે ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે. વાસ્તવમાં અનેક શહેરોમાં કેટલાક ભાગોમાં ભૂમિય જળસ્તર ચિંતાજનક સ્વરૂપમાં અત્યાધિક નિમ્ન સ્તરો સુધી પહોંચી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, એટલું બધું ભૂમિય જળ ઘટી ગયું છે કે ઘણા વિસ્તારો તો એવા છે કે જ્યાં પાણીની માત્રા સાવ ઓછી થઈ ગઈ છે. બીજો પોઈન્ટ છે, આ તો વધતી જતી વસ્તીની વાત છે. બીજો પોઈન્ટ છે ઉદ્યોગો. વધતા જતા ઉદ્યોગો છે. હવે વસ્તી વધી તે પ્રમાણે આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ વધારો થતો ગયો, બરાબર. આટલા બધા માણસો હોય, એને ખાવા પીવા, કપડાં છે, ચપ્પલ છે, જીવન જરૂરી વસ્તુઓ છે, બધી એની પણ જરૂરિયાત કેવી થાય? વધતી જાય. તમે જાણો છો, બરાબર. તો બધા જ ઉદ્યોગો દ્વારા પાણીનો ઉપયોગ કરવામાં આવે. આપણા ઉપયોગમાં લેવાતી લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક પાણીની આવશ્યકતા રહેલી છે. ઉદ્યોગોમાં સતત સંખ્યા વધી રહી છે. મોટાભાગના ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતું પાણી ભૂમિમાંથી બહાર કાઢવામાં આવે છે. કાપડ ઉદ્યોગ છે, લોખંડ પોલાદ ઉદ્યોગ છે, કે કાગળ ઉદ્યોગ હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય, બરાબર છે. કપડાનો હોય, રંગરોગાનનો હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ઉદ્યોગ હોય ત્યાં પાણીની જરૂરિયાત હોય છે. એ બધા પાણીની જરૂરિયાત ક્યાંથી પૂર્તિ કરે છે? તો ભૂમિજળ દ્વારા. તો એના કારણે પણ શું થયું છે કે ભૂમિય જળસ્તરમાં ઘટાડો જોવા મળે છે. હવે ઉદ્યોગો કેમ વધ્યા? તો આટલી બધી વસ્તી વધી, એમની માંગ પૂરી કરવા માટે ઉદ્યોગોમાં પણ વધારો થયો. હવે આગળ વાત કરીએ પ્રવૃત્તિ 16.4, કે જેનાથી તમે પરિચિત છો એવા કેટલાક ઉદ્યોગોના નામ જણાવો. તો મેં તમને હમણાં નામ આપ્યા. હવે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવાતા અને તેનાથી પ્રાપ્ત થતા ઉત્પાદનોની યાદી બનાવો. તમારા શિક્ષક, માતા પિતા આની સાથે ચર્ચા કરો. કેવી રીતે વધતા જતા ઉદ્યોગો, ધંધાઓ ભૂમિય જળસ્તરના ઘટાડા માટે જવાબદાર છે. તો મેં તમને વાત કરી કે આવી રીતે પાણી છે એ બધી જગ્યાએ ઉદ્યોગોમાં ઉપયોગી હોય. તો જો આપણે વાત કરીએ ઉદ્યોગો વિશે, હું થોડીક વાત કરું તમને. ઉદ્યોગોના નામ લખાવું. જેમ કે વાત કરીએ કાપડ ઉદ્યોગ પહેલો, બરાબર ને. તમે બધા કપડાં પહેરો છો અલગ અલગ પ્રકારના, તો આપણે કાપડ ઉદ્યોગની વાત કરીએ. તો કાપડ ઉદ્યોગમાં
સુતરાઉ, રેશમી, સાડીઓ, શર્ટ, બધા અલગ અલગ પહેલા કાપડના પ્રકાર એ તમને ખબર છે. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, કૃત્રિમ રેસાઈ બનાવવામાં આવે, સિન્થેટિક પોલિએસ્ટર વગેરે. આમાં સાડી, શર્ટ, રૂમાલ વગેરે ઘણા બધા, બરાબર ને, પડદા અને બધું આવી જાય અલગ અલગ પ્રકાર. તો આવા ઉદ્યોગો છે, પેટ્રોકેમિકલ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, એમાં રંગ રસાયણો, એસિડ, બેઝ બધું આવે. પછી રાસાયણિક ખાતરોનો ઉદ્યોગ, એમાં અલગ અલગ પ્રકારના ખાતર. તો આવા ઘણા બધા છે કે જેમાં પાણીની જરૂરિયાત હોય. પછી કૃષિ પ્રવૃત્તિઓ. તો ભારત આપણો દેશ કેવો છે? કૃષિ આધારિત છે, ખેતી આધારિત. હવે સિંચાઈ માટે ખેડૂતોને પાણી જોઈએ. વરસાદ આધારિત તો છે ખેતી પદ્ધતિ આપણી, વરસાદ દ્વારા જ ખેતરોમાં પાકનું ઉત્પાદન થાય. પરંતુ એમને વધારે પાણીની જરૂર હોય છે, બધી જગ્યાએ વરસાદ પૂરતા પ્રમાણમાં મળતો નથી હોતો. તો એ લોકો શું કરે? બોર, કૂવા, તળાવ, નદી, સરોવરોમાંથી પાણી સિંચાઈ માટે લે છે. હવે ભારતના મોટાભાગના ખેડૂતો પોતાના પાકમાં સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે, બરાબર. નહેર જેવા સિંચાઈના સ્ત્રોત કેટલાક વિસ્તારમાં ઉપલબ્ધ છે. અમુક ગામડાઓ તો એવા છે કે જ્યાં સૂકોભટ વિસ્તાર હોય છે, પાણી જ નથી હોતું. તો એ સિંચાઈ કેવી રીતે કરે? તો આ ભૂમિય જળ દ્વારા. હવે ખેડૂતોને સિંચાઈ માટે ભૂમિય જળનો ઉપયોગ કરવો પડે છે. વધતી જતી વસ્તી દબાણના કારણે ખેતી માટે ભૂમિય જળનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે. તેના પરિણામ સ્વરૂપે ભૂમિય જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે આ પોઈન્ટ હતા કે ભૂમિય જળસ્તરમાં થતો ઘટાડો સમજાવો એના માટે. હવે વાત કરીએ આપણે પાણીનું વિતરણ, કે આ પાણી આપણને જે મળે છે એ કેવી રીતે મળે. હવે જો અનેક કારણોને લીધે વિશ્વમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં પાણીના વિતરણની ઘણી અસમાનતા છે. હવે કેટલાક વિસ્તારોમાં વધારે પ્રમાણમાં વરસાદ પડે, કેટલાક વિસ્તારમાં ઓછા પ્રમાણમાં વરસાદ પડે. તો હવે જે વિસ્તારમાં વરસાદ વધુ હોય તે પાણીથી સમૃદ્ધ હોય, અને જ્યાં પાણી ના હોય ત્યાં રણ વિસ્તાર હોય છે. રાજસ્થાન છે, કચ્છ છે, એવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય. ભારત ખૂબ મોટો દેશ છે, બધા દેશ ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી. કેટલાક સ્થાનો પર અત્યંત વધારે, જ્યારે કેટલાક સ્થળો પર ખૂબ ઓછો વરસાદ થાય છે. અત્યંત વધારે વરસાદથી પૂર આવે અને કેટલાક વરસાદના ઘટાડાથી દુષ્કાળ થાય છે. હવે વરસાદ જો તમે નાના ધોરણમાં પણ શીખીને આવ્યા છો અને તમને ખબર હશે કે વધારે પ્રમાણમાં જો વરસાદ પડે, નદીઓ છલકાય, નદી નાળા, તળાવ, સરોવર છલકાય તો પૂર આવે છે. પૂરની સ્થિતિથી ઘરનો સામાન, પશુ પક્ષી માટે જે ખોરાક હોય, સામગ્રી હોય, એ બધું નુકસાન પામે છે. ઇવન કેટલાક પશુઓ અને પક્ષીઓ મૃત્યુ પણ પામે છે પૂરમાં. એ જ રીતે ઓછો વરસાદ હોય તો શું થાય? ઓછો વરસાદ હોય તો દુષ્કાળ પડે, પાકનું ઉત્પાદન ના થાય, વનસ્પતિનું ઉત્પાદન ના થાય, બરાબર છે. તો ઘાસચારો પશુઓને ન મળી રહે, લોકોને ખોરાક પૂરતા પ્રમાણમાં ન મળી રહે, તો દુષ્કાળમાં પણ લોકોને નુકસાન થાય છે અને પૂર આવે તો પણ નુકસાન થાય છે. હવે જુઓ 16.5 આપેલી છે કે કેટલાક ક્ષેત્રમાં કેટલો વરસાદ પડે છે. જોઈએ આપણે ભારતનો નકશો આપેલો છે ને, વાર્ષિક વરસાદ એમાં 400 સેમીથી વધુ ક્યાં પડે, 200 થી 400, 100 થી 200, 60 થી 100, એવી રીતે. અને 0 થી 20 અમુક ક્ષેત્રો એવા છે કે જ્યાં એટલા સેન્ટીમીટર જ વરસાદ પડે છે, બરાબર. તમે એસએસમાં પણ ભણતા હશો. તો જ્યાં ઓછો વરસાદ પડે ત્યાં ખૂબ નુકસાન થાય. હવે વાત કરીએ જળ વ્યવસ્થાપન, કે આ જે પાણી છે એનું વ્યવસ્થાપન હોવું જરૂરી છે, બરાબર. તો આપણે પાણી કેવી રીતે મેળવીએ છીએ? તો તમને ખબર છે કે આપણે પાણી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાઇપલાઇન દ્વારા ઘરોમાં પાણી મેળવીએ છીએ, અને એ જવાબદારી સ્થાનિક સત્તાતંત્રની છે. અને ઘણીવાર પાઇપમાં ભંગાણ થાય અને પાણી વહી જતું હોય તો એ અટકાવવાની જવાબદારી પણ સ્થાનિક તંત્રની છે. પાણીનો વ્યય એ વ્યક્તિગત વ્યક્તિ પર હોઈ શકે. આપણે ઘણીવાર વધારે પડતું બ્રશ કરવામાં અને નાહવામાં પાણી લઈ લઈએ, પડ્યું રહે, વેસ્ટ થાય,
તો એવું ન કરવું જોઈએ. જેટલું જરૂર હોય એટલા જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આપણા ભવિષ્યમાં પણ પાણીની જરૂર પડશે. હવે ભૂમિય જળ સ્તરની સપાટી વધારવા માટે આપણે શું કરવું જોઈએ? તો વરસાદનું જે પાણી છે એ વરસાદના પાણીનો આપણે સંગ્રહ કરવો જોઈએ, જેને વર્ષાજળ સંગ્રહણ કહેવાય. બરાબર. ધોરણ 6 માં શીખી ગયા છીએ આપણે કે આપણા છત પરથી ધાબુ હોય એમાં પાણી જે વરસાદનું પડતું હોય એને પાઇપલાઇન દ્વારા જમીનમાં ટાંકા કરી જમીનમાં ઉતારી શકાય છે. બરાબર. અને પહેલાના સમયમાં ઘણી જગ્યાએ શું હતું, જળની પૂર્તિ માટે પુનઃપૂર્તિ માટે વાવ બનાવવામાં આવતી પગથિયાવાળી. તમે રાણકી વાવ, અડાલજની વાવ ગુજરાતમાં રહો છો તો તમે સાંભળ્યું જ હશે અને જોઈ પણ હશે ઘણા કે એમાં પગથિયાવાળી વાવ હોય એમાં પાણી ભરવામાં આવતું, વરસાદનો સંગ્રહ કરવામાં આવતો હતો. હવે કેવું થઈ ગયું છે કે વરસાદ ઓછો પડ્યો છે. બરાબર. અને પાણીનો સંગ્રહ પણ લોકો કરતા નથી એટલે પાણીની તકલીફ થાય છે. તો ખેડૂતો શું કરે છે વિદ્યાર્થી મિત્રો કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા, નહેર પદ્ધતિ છે કે બીજી પદ્ધતિ છે ફુવારા સિંચાઈ પદ્ધતિ, તેમાં કેવું થાય પાણીનો વ્યય વધુ થાય. પણ ટપક સિંચાઈ પદ્ધતિ એમાં છોડના મૂળમાં પાઇપ લગાવેલી હોય છે, આખી પાઇપલાઇન હોય, પાણી છોડના મૂળમાં ટપકે છે, ટપક ટપક રીતે. બરાબર. ટપકે સ્વરૂપે. તો એના દ્વારા પાણીનો વ્યય ખૂબ ઓછો થાય. તો ખેડૂતો કઈ પદ્ધતિનો વધારે ઉપયોગ કરે છે? ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે જો તમારું યોગદાન શું હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યાં પણ પાણીનો બગાડ થતો હોય ત્યાં તમારે પાણીનો બગાડ અટકાવવો જોઈએ. ઘરમાં નળ ચાલુ હોય, શાળામાં પણ નળ ચાલુ હોય તો બંધ કરવો જોઈએ. પીવા માટે જરૂરી હોય એટલું જ પાણી પીવું જોઈએ, વધારે પાણી લેવું જોઈએ નહીં. હવે જો પાણી બચાવ તો બ્રશ કરતી વખતે નળ બંધ રાખો, ભોંય તોડિયાને ધોવાને બદલે પોતું કરો. હવે વનસ્પતિ પર પાણીની અછતની અસર શું થાય? તો તમે જોયું જ હશે કે કુંડાના છોડને પાણી ન પાઈએ તો તે ગરમાઈ જાય અને પછી સુકાઈ જાય. તમે પ્રકરણ 1 માં અભ્યાસ કર્યા કે વનસ્પતિ ખોરાક બનાવવા માટે જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે. હવે જો તો છોડને પાણી જ પર્યાપ્ત ના હોય તો શું થાય? એ શોષણ, જમીનમાં પાણી ના હોય તો શોષણ કેવી રીતે કરે? શોષણ ના કરે તો કેવી રીતે પોતાનો ખોરાક બનાવે? અને જો ખોરાક જ ના બનાવે વનસ્પતિ, તો આપણે મનુષ્યો છીએ એ વનસ્પતિમાંથી ખોરાક મેળવીએ છીએ, તો આપણને પણ ખોરાક ના મળે. તો પાણી ખૂબ જરૂરી છે. અને પાણી ના હોય ને તો પ્રદેશ આખો સૂકો થઈ જાય. આ જે લીલોતરી જોવા મળે છે થોડી ઘણી, એ પણ જોવા મળે નહીં. અને આપણે જાણીએ છીએ કે આપણને ખોરાક વનસ્પતિ આપે છે, ઓક્સિજન પણ વનસ્પતિ આપે છે. તો પાણી જ ના હોય તો વનસ્પતિ ના હોય, વનસ્પતિ ના હોય તો ખોરાક અને ઓક્સિજન ના હોય, અને એ બધું ના હોય તો માણસનું જીવન શક્ય નથી. તો ઘણી બધી સમસ્યાઓ થાય. બરાબર છે. અહીંયા રાજસ્થાનની વાત કરી છે કે ઘણી બધી જગ્યાઓ રાજસ્થાનમાં એવી છે કે જ્યાં વરસાદ ઓછો પડે સાવ અને સૂકા વિસ્તાર હોય છે. તો ત્યાં અરવેરી, રૂપરેલા, સરસા, ભગાની અને જવાબ જવલી જેવી 5 નદીઓ સુકાઈ ગયેલી હતી. એને જળ સંગ્રહણ દ્વારા પુનર્જીવિત કરવામાં આવી છે, પાણી એમાં પહોંચાડીને. તો આવા ઘણા બધા રસ્તાઓ છે કે જેના દ્વારા આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરી શકીએ અને પાણીનું કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ, જેથી આપણે ભવિષ્યમાં પાણી વગર જીવન જીવવું પડે નહીં. તો આ વિડીયોમાં આટલે સુધી રાખીશું. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.